નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગાંધીનગરમાં વાઇબ્રન્ટ પૂર્વે ભવ્ય ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરતા નરેન્દ્ર મોદી। બિલ્કિસ બાનો કેસમાં આરોપીઓની સજા માફી રદના ચુકાદા સાથે જ ગુમ થઈ જતા આરોપીઓ। જામનગરમાં સિવિલ વર્ક દરમિયાન એરપોર્ટના ગેટ પાસે વીજ આંચકાથી કામદારનું મોત થતા ચકચાર। જામનગરમાંથી વધુ એક વખત 550 લીટર શંકાસ્પદ ઘી ઝડપી લેતું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ। એનપીએસના વિરોધમાં અને જૂની પેન્શન યોજનાની માંગ સાથે દેખાવો યોજતા રેલ કર્મચારીઓ। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે મંગળવારે સવારે વડાપ્રધાન મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વિવિધ મહાનુભાવોને મળ્યા હતા। આ મુલાકાત દરમિયાન બિઝનેસ અને રોકાણ સંબંધી વાતચીતો થવા પામી હતી। મહાત્મા મંદિરમાં આજે સવારે મોઝામ્બિક અને અન્ય એક દેશના વડા સાથે પ્રધાનમંત્રીએ બેઠક યોજી હતી। ત્યારબાદ વૈશ્વિક બિઝનેસ અગ્રણીઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજવામાં આવી હતી। તેમાં ડીકીન યુનિવર્સિટીના વીસી પ્રોફેસર લેન માર્ટિન સાથે મુલાકાત થઈ છે। તેમજ ડીપી વર્લ્ડના સીઈઓ સુલતાન અહેમદ બિન સુલેમાન સાથે મુલાકાત કરી છે। ત્યારે સુઝુકી મોટર્સના પ્રેસિડેન્ટ સાથે પીએમ મોદીએ મુલાકાત કરી છે। તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરી છે, જેમાં ગુજરાત અને ભારતમાં રોકાણ બાબતે વિસ્તૃત ચર્ચા થઈ છે। ત્યારે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ સાથે પણ 1-to-1 બેઠક થઈ છે। વડાપ્રધાન મોદી બપોરે 1:15 વાગ્યા સુધી મહાત્મા મંદિરે રોકાયા બાદ રાજભવન જવા રવાના થયા હતા। આજે મંગળવારે સવારે ગાંધીનગર મહાત્મા મંદિરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ બેઠકો યોજી હતી, જેમાં જાપાનના ઉપમંત્રી હોસાકા સિન સાથે સીએમની મુલાકાત થઈ છે। ગ્રીન હાઇડ્રોજન, ઈ વ્હીકલ, સેમિકન્ડક્ટરમાં રોકાણ મુદ્દે ચર્ચા થઈ છે। માઇક્રોટેકના પ્રેસિડેન્ટ સીઈઓ સાથે સીએમની મુલાકાત થઈ છે। તેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે સંજય મહેરોત્રા સાથે મુલાકાત કરી છે। સાણંદમાં સ્થપાઈ રહેલા માઇક્રોટેકના પ્લાન્ટ મુદ્દે ચર્ચા કરી છે। તેમજ સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રસૂન મુખર્જી સાથે મુલાકાત ગુજરાતમાં ફિનટેક કંપનીઓના રોકાણની તકો પર ચર્ચા કરી છે તથા સેમિકન્ડક્ટર પોલિસી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી છે। ત્યારબાદ બપોરે વડાપ્રધાને ગ્લોબલ ટ્રેડ શો ખુલ્લો મૂક્યો હતો। 2 લાખ ચોરસ મીટર જમીન પર આ ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 100થી વધુ દેશો વિઝિટિંગ કન્ટ્રી તરીકે તથા 33 દેશો ભાગીદાર તરીકે જોડાયેલા છે। ત્યારબાદ સાંજના સમયે વડાપ્રધાને યુનાઇટેડ આરબ અમીરાતના રાષ્ટ્રપતિને અમદાવાદ એરપોર્ટ ખાતે આવકાર્યા હતા। બાદમાં અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર હોટેલ લીલા સુધી આ બંને મહાનુભાવોનો રોડ શો યોજવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલે બુધવારે સવારે વડાપ્રધાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે। ગુજરાતના ચકચારી બિલ્કિસ બાનો કેસના 11 આરોપીઓને ગુજરાત સરકારે 2022માં જેલ મુક્તિ આપી હતી। આ મામલો બિલ્કિસ બાનોના વકીલો દ્વારા સુપ્રીમ કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો। ત્યારબાદ ગઈકાલે સોમવારે સુપ્રીમ કોર્ટે બિલ્કિસ બાનો કેસના તમામ આરોપીઓની સજા માફીને રદ કરતો ચુકાદો આપ્યો હતો અને આરોપીઓને સજા માફીનો ગુજરાત સરકારનો નિર્ણય પલટાવી નાખ્યો હતો। આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પર પોતાની સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો। બાદમાં સુપ્રીમ કોર્ટે આ તમામ ગુનેગારોને 2 સપ્તાહમાં જેલ હવાલે કરવા સૂચના આપી હતી। ગુનેગારો વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેઓ તેમના ઘરે નથી અને ગામડાઓમાં તેમના ઘરોને તાળા મારી દેવામાં આવ્યા છે। એક અહેવાલ મુજબ રણધીકપુર અને સિંગવડ ગામમાં દોષિતોના ઘરોને તાળા મારી દેવામાં આવ્યા છે અને એક પોલીસકર્મી સુરક્ષા પર તૈનાત છે। બિલ્કિસ બાનો કેસના 11 દોષિતોમાંથી 9 આરોપીઓ આ બંને ગામોમાં રહે છે। હવે તેઓ બધા ગુમ થયા હોવાના અહેવાલ છે। અહેવાલો અનુસાર સુપ્રીમ કોર્ટના ચુકાદાના કલાકો પછી
દોષિતોમાંથી એક પણ તેમના ઘરે મળ્યો નથી અને તેમના સંબંધીઓ પણ આ 9 ક્યાં ગયા તે અંગે મૌન છે. બંને ગામો સાથે સાથે આવેલા છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું એરપોર્ટ પર શ્રમિકનું મોત, શંકાસ્પદ ઘી ઝડપાયું, જૂની પેન્શન સ્કીમની માંગણી અને પોલીસની બંદૂકમાંથી પોલીસને ગોળી વાગી. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે. ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજિસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કો સર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર. કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર. આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત હાલની સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 ICU બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250થી પણ વધુ સ્ટાફગણ. કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 9512 8 12877 9512 8 જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઇઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. ₹3999ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6999ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 21 જાન્યુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 26 જાન્યુઆરી 2024ના શુક્રવારે યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, LED ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. કેક તથા બેકરીની ફ્રેશ તાજી પ્રીમિયમ આઇટમો માટે જામનગરમાં લોકપ્રિય બનેલ નામ રાજલક્ષ્મી બેકર્સ, જેમાં આપને બર્થડે કેક, મેરેજ કેક, એન્ગેજમેન્ટ કેક, એનિવર્સરી કેક મળશે. અનેક ટેસ્ટી ફ્લેવરમાં પેસ્ટ્રી અને કેકને ડેકોરેટ કરતી કીટ મળશે. અમારી લાઈવ બેકરીમાં આપને ગરમા ગરમ પફ, સમોસા, કચોરી, ચાઇનીઝ રોલ, બર્ગર, હોટડોગ, સેન્ડવિચ વગેરે. ખારીમાં મેથી ખારી, મસાલા ખારી, જીરા ખારી, મીઠી ખારી, પ્લેન ખારી વગેરે. ટોસ્ટમાં કેક ટોસ, પટ્ટી ટોસ, જીરા ટોસ, મિલ્ક ટોસ વગેરે. દાબેલી માટે મોટા પાઉં, પાઉંભાજી માટે નાના પાઉં, મસ્કા પાઉં, ફ્રૂટ પાઉં, સેન્ડવિચ બ્રેડ, આટા બ્રેડ અને પિઝા રોટી. પ્રીમિયમ આઇટમોમાં નાન ખટાઈ, કૂકીઝ વગેરે. દરેક કંપનીના નમકીન, ફરસાણ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ અને ડ્રાય ફ્રૂટ્સ મળશે. કેમિકલ રહિત અને મિનરલ વોટરમાં બનેલ ટેસ્ટફુલ પાણીપુરી. શુભ પ્રસંગે કેકનો ઓર્ડર 24 કલાક અગાઉ નોંધવામાં આવે છે. બર્થડે તથા શુભ પ્રસંગોની ઉજવણી કરો રાજલક્ષ્મી બેકર્સના સથવારે. રાજલક્ષ્મી બેકર્સ, કિશન કનૈયા એપાર્ટમેન્ટ, શોપ નંબર 1234, લીમડા લેન, જામનગર. ફોન 0288 266 1099 અને 267 1749. જીતુભાઈ, મોબાઈલ 97 235 90 50. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
જામનગરના એરપોર્ટ નજીક આજે મંગળવારે સવારે એક દુર્ઘટના બની હતી. એરપોર્ટના સિવિલ કોન્ટ્રાક્ટરના માણસો એરપોર્ટના દરવાજાને કલરકામ સહિતની કામગીરીઓ કરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. આ કામગીરી દરમિયાન કામદારો કોઈ કારણથી દરવાજા બહારના ભાગમાં લોખંડની ટ્રોલી ખસેડી રહ્યા હતા. તે દરમિયાન બેદરકારીને કારણે આ ટ્રોલી નજીકથી પસાર થતા હાઈ ટેન્શન વીજ વાયરને અડી ગઈ હતી, જેને પરિણામે ટ્રોલી ખસેડી રહેલા કામદારોને વીજ આંચકાનો અનુભવ થયો હતો. આ દુર્ઘટના દરમિયાન એક કામદાર સ્થળ પર જ ભડભડ સળગીને ભડથું થઈ ગયો હતો, જ્યારે અન્ય એક કામદાર દાઝી જતા તેને જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટના એટલી ભયાનક હતી કે ઘટનાને નજરે જોનાર અન્ય કામદારો હેબતાઈ ગયા હતા, જે પૈકી એક મહિલા કામદારનું બીપી લો થઈ જતા તેણીને પણ સારવાર માટે ખસેડવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં એરપોર્ટના નવીનીકરણ અને વિસ્તરણની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન કામદારોની સુરક્ષા અને સલામતી મુદ્દે દાખવવામાં આવતી બેદરકારી આજની આ દુર્ઘટનાને કારણે ખુલ્લી પડી ગઈ હતી. समग्र बनाव अंगे एयरपोर्ट डायरेक्टर डी.के. सिंघे मीडिया समक्ष आपेली विगतो अत्रे प्रस्तुत छे. यहाँ पे छोटी सी घटना हो गई. जो मजदूर काम कर रहे थे वो कलर का काम था ये यहाँ पे, बट उसके बाहर हमारे प्रेमाइसेस के बाहर हाई टेंशन वायर जा रही है. पता नहीं वहाँ पे क्यों गया, घटना वहाँ पे हुई है. हमारे यहाँ तो ये सुबह से कल से काम कर रहा था, यहाँ पे कुछ नहीं है. हाई टेंशन में लगने की वजह से हो गई है. एक तो दिखा है कि जल गया है बेचारा, और दूसरे जो चोट लगा है वो हॉस्पिटल में और वो खतरे से बाहर है. उनको ये कॉन्ट्रैक्ट पे है, हमारे सिविल कॉन्ट्रैक्ट पे लेबर है, कलर का काम कर रहे थे. જામનગરના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ વધુ એક વખત શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી લીધો છે. આ તંત્રએ હિરેન ટ્રેડર્સમાંથી 120 લીટર શંકાસ્પદ ઘી શોધી કાઢ્યું છે. આ ઉપરાંત 32 લીટર વનસ્પતિ તેલ, 100 લીટર પામોલિન તેલ અને 300 લીટર જેટલી વેજીટેબલ ફેટનો જથ્થો તંત્રએ કબજે લીધો છે. તંત્રએ નમૂના એકત્ર કર્યા છે અને પરીક્ષણ માટે તમામ સેમ્પલ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. તંત્રને એવી શંકા છે કે હિરેન ટ્રેડર્સ નામની દુકાનમાં ઘીમાં ભેળસેળ થઈ રહી છે. આ શંકાને આધારે આ દરોડો પાડવામાં આવ્યો છે. રેલવેના કર્મચારીઓને કેન્દ્ર સરકારની નવી પેન્શન યોજના મંજૂર નથી. કર્મચારીઓ ઈચ્છે છે કે જૂની પેન્શન યોજનાનો અમલ કરવામાં આવે. આ મુદ્દે આજે મંગળવારે સવારે હાપા રેલવે સ્ટેશન ખાતે રેલ કર્મચારીઓએ ધરણા અને સૂત્રોચ્ચાર કર્યો હતો. કર્મચારીઓ કહે છે કે નવી પેન્શન યોજનાને કારણે કર્મચારીઓને નિવૃત્તિ પછી મહિને માત્ર 2-3 હજાર રૂપિયા મળશે. આટલી નાની રકમમાં મોંઘવારીમાં કર્મચારીના પરિવારનું ગુજરાન ચલાવવું શક્ય નથી. આથી રેલવેના કર્મચારીઓ નવી પેન્શન યોજનાનો વિરોધ કરી રહ્યા છે. આગામી દિવસોમાં કાર્યક્રમો ખૂબ જ મોટા બનશે અને કર્મચારીઓ આંદોલન અને ધરણા દ્વારા જૂની પેન્શનની માંગ કરી રહ્યા છે. યુનિયનના અગ્રણી હિરેન મહેતાએ આ સમગ્ર કાર્યક્રમ અંગે આજે મંગળવારે સવારે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજરોજ સમગ્ર ભારતીય રેલમાં NFIRના આહવાનને લઈ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે તારીખ 8ના રોજ હાપા ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. ગઈકાલે તારીખ 9ના રોજ વાંકાનેર અને થાન ખાતે વિરોધ પ્રદર્શન થશે. 10 તારીખે સુરેન્દ્રનગરમાં વિરોધ પ્રદર્શન થશે અને 11 તારીખે રાજકોટમાં સમગ્ર રાજકોટ ડિવિઝન એકત્ર થઈ અને સરકારને આંખ ઉગાડવા માટે વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે. જો અમારી માંગ NPS રદ કરવામાં નહીં આવે તો આ માટે અમે કર્મચારીનું મતદાન પણ લીધેલ છે અને જેમાં 90% કર્મચારીઓ અમારી સાથે સંમત છે કે ભૂખ હડતાલ કરવી જોઈએ. જો સરકાર યોગ્ય નિર્ણય નહીં લે, યોગ્ય સમય નિર્ણય નહીં લે તો રેલ રોકો આંદોલન કરવામાં આવશે અને ભૂખ હડતાલ કરી સમગ્ર ભારતીય રેલના કર્મચારીઓ આ હડતાલમાં જોડાશે. આમાં ફક્ત કેન્દ્રીય કર્મચારીના બધા યુનિયન સાથે છે, જેમાં PNT, ડોકયાર્ડ, નેવી, પોસ્ટલ, ઇન્કમટેક્સ, કસ્ટમ્સ, આ બધા યુનિયન્સ જે છે એ દરેક યુનિયન જે છે આ NPSની લડાઈમાં સામેલ છે અને બધા એકત્ર થઈ અને NPS હટાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. જેના ભાગરૂપે 8 થી 11માં સમગ્ર ભારતીય રેલમાં અને સમગ્ર દેશમાં કેન્દ્રીય કર્મચારીઓ દ્વારા આ માટે લડાઈ લડવામાં આવી રહી છે. અને જો આ લડાઈમાં યોગ્ય નિર્ણય સમયસર નહીં લેવાય તો આવનારા દિવસોમાં સખત આંદોલન કરી ભૂખ હડતાલ અને રેલ રોકોના આંદોલન માટે અમે સરકારને ચીમકી આપેલ છે. જેના ભાગરૂપે અમે આંદોલન અને અમારી વ્યથા જણાવી રહ્યા છીએ. આપ સૌ જાણો છો કે ન્યૂ પેન્શન સ્કીમમાં કર્મચારીનું કોઈ ભવિષ્ય નથી અને અમારી એક જ માંગ છે કે રિટાયર થયા પછી કર્મચારીઓના બાળકો અને કુટુંબીજનો
સારી રીતે રહી શકે, સારી રીતે જીવી શકે. એના માટે અમે ઓપીએસની માંગ કરી રહ્યા છીએ. એનપીએસમાં કોઈ ભવિષ્ય નથી કર્મચારીનું, એ પણ આપ સૌ જાણો છો કે એમાં કોઈ ફક્ત રિટાયર થાય એનપીએસમાં અને 2 થી 2.5 રૂપિયા પેન્શન મળે, તો 2 થી 2.5 રૂપિયામાં આજના સમયમાં શું થાય એ આપ સૌ જાણો છો. માટે અમે સિક્યુરિટી માંગીએ છીએ અને કર્મચારીની એક સિક્યુરિટીના ભાગરૂપે અમે ઓપીએસ માગી રહ્યા છીએ, જે આપ સૌના મીડિયા દ્વારા હું જાણ કરવા માગું છું કે આ જલ્દીમાં જલ્દી એનપીએસ રદ કરે એવી માંગ અમે કરી રહ્યા છીએ. જામનગર જિલ્લાના લાલપુર તાલુકા મથકે એક પોલીસ કર્મીને આજે મંગળવારે સવારે બંદૂકની ગોળીથી ઈજા થઈ છે. મેહુલ ગઢવી નામના હેડ કોન્સ્ટેબલ પોતાની ખાનગી માલિકીની એક રિવોલ્વર સર્વિસ કરી રહ્યા હતા. તે દરમિયાન કોઈ કારણથી આ બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. આ પોલીસ કર્મીને પગના સાથળના ભાગે ગોળી વાગી હોવાનું હોસ્પિટલ વર્તુળો જણાવે છે. આ બનાવે ચર્ચાઓ જગાવી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું મામલો શેલ્ટર હોમનો અને હાપામાં સુસાઇડ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાડાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર ગુજરાતની સાથે સાથે જામનગરમાં પણ ધીમે ધીમે શિયાળો જામી રહ્યો છે. આટલી જોરદાર ઠંડીમાં પણ ઘણા લોકો રસ્તાઓ અને ફૂટપાથો પર રાત ગુજારતા હોય છે. આ પ્રકારના લોકોને ઠંડીથી રક્ષણ મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા તેઓને શેલ્ટર હોમમાં ખસેડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભિક્ષુક સહિતના લોકોને કોર્પોરેશનની વિવિધ શાખાઓની ટીમ દ્વારા આવા જાહેર સ્થળોએથી શેલ્ટર હોમમાં પહોંચાડવા માટે સિટી બસની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ગઈકાલે સોમવારે રાત્રે અંદાજે 23 જેટલા લોકોને આ રીતે ફૂટપાથો પરથી શેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આજે મંગળવારે સવારે હાપા વિસ્તાર નજીક આપઘાતનો એક બનાવ બન્યો છે. આ બનાવ શાંતિ પાર્ટી પ્લોટમાં બન્યો હોવાનું જાહેર થયું છે. આ સ્થળે એક પરપ્રાંતીય મજૂરે કોઈ કારણસર ગળાફાંસો ખાઈ લઈ જિંદગી ટૂંકાવી છે. બિનસત્તાવાર રીતે એવું જાહેર થયું છે કે કોઈ પારિવારિક મામલે આ ઘટના બની હોઈ શકે. જોકે આ મુદ્દે મૃતકના પરિવારજને અથવા પોલીસે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, જેને કારણે આપઘાતનો આ બનાવ હાલ પૂરતો અકડ દેખાઈ રહ્યો છે. જામનગરના રાજશિવ શક્તિ બેકરીવાળા મનુ ખેતવાણી નામના એક શખ્સે થોડા દિવસ પહેલા સમગ્ર લોહાણા સમાજ વિશે અભદ્ર વાણી વિલાસ કર્યો હતો. જે અનુસંધાને પોરબંદરમાં આ શખ્સ અને તેના પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ થયા પછી આ પિતા પુત્રની ધરપકડ થઈ છે. તે દરમિયાન જામનગરમાં પણ સમસ્ત હાલાર લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલની આગેવાની હેઠળ સ્થાનિક સત્તાવાળાઓને આવેદન આપવામાં આવ્યું હતું અને કડક કાર્યવાહીની માંગણી થઈ હતી. દરમિયાનમાં સોશિયલ મીડિયામાં એવા સંદેશાઓ ફેલાઈ રહ્યા છે કે પોરબંદર લોહાણા સમાજ દ્વારા આ મામલામાં સમાધાન કરી લેવામાં આવ્યું છે. આ પ્રકારના સંદેશાઓ પછી પોરબંદર લોહાણા મહાજન પ્રમુખ સંજયભાઈ કારિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે સમાધાનનો કોઈ પ્રશ્ન જ નથી. સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ ફરી રહ્યા છે અને ગામે ગામ લોહાણા સમાજ દ્વારા ઉપાડવામાં આવેલી આ લડત આજની તારીખે પણ ચાલુ છે. આ રીતે તેઓએ સોશિયલ મીડિયા પરની સમાધાનની વાતોનું ખંડન કર્યું છે. જામનગરમાં કાલાવડ નાકા વિસ્તારમાં મોહમ્મદ હુસેન જીકર નામના નગરજન વસવાટ કરે છે. તેમણે પાકિસ્તાનના અસ્મા બાનુ સાથે લગ્ન કર્યા છે. 2007થી અસ્મા બાનુ જામનગરમાં તેમના પતિ ગૃહે વસવાટ કરે છે. આ મહિલાએ ભારતીય નાગરિકતા મેળવવા માટે કેન્દ્ર સરકારમાં અરજી કરી હતી. તાજેતરમાં કેન્દ્ર સરકારે આ પ્રક્રિયા પૂર્ણ કર્યા અંગે જામનગર કલેક્ટર તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી. જે અનુસંધાને કલેક્ટર BS આના હસ્તે આ મહિલાને ભારતીય નાગરિકતા માટેનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના એનએસ ઇમ્પેક્સ કંપનીના માલિકે ₹376.26 કરોડનું જીએસટીનું એક કૌભાંડ કરેલું, જેમાં તેની ધરપકડ થઈ હતી. આ ઉદ્યોગપતિની જામીન અરજી રદ થઈ છે. જામનગર મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડીઓમાં નાસ્તા માટેનો તેલનો જથ્થો ઘણા સમયથી ખલાસ હોવાને કારણે વિવિધ પ્રકારની મુશ્કેલીઓ જોવા મળી રહી છે. જામનગરના રણજીત રોડ પર ખાદી ભંડાર નજીકથી આશરે 55 વર્ષની આસપાસની વય ધરાવતા એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. જામનગર નજીકના વિજરખી ગામમાં પૂજાબા રાજબા કેર નામની 15 વર્ષની તરુણીએ માતાના ઠપકા પછી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. વિજરખી નજીક પસાર થઈ રહેલા એક ટ્રકમાંથી વીજ થાંભલાઓ નીચે રોડ પર પડી ગયા હતા. સદનસીબે કોઈ જીવલેણ અકસ્માત સર્જાયો નથી. એક વાહન ચાલકને ઈજાઓ પહોંચી છે. જામનગર શહેર જિલ્લાના એક મહિલા પોલીસ કર્મી સહિત કુલ 5 પોલીસ કર્મીઓને એસપીએ સસ્પેન્ડ કર્યા છે. આ પોલીસ કર્મીઓ ફરજના સ્થળ પર હાજર થયા ન હતા. 7મી જાન્યુઆરીએ જામનગરની જેલ નજીક હુમલાનો બનાવ બન્યો હતો. આ પ્રકરણમાં ફરીદ ખફી અને મોહસિન સલીમ સહિતના 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ થઈ છે. જામનગરમાં એરપોર્ટ રોડ પર તુલસી પાર્ટી પ્લોટ ખાતે તારીખ 12 થી 18 દરમિયાન પૂજ્ય જિજ્ઞેશ દાદાની રાત્રિ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની પોથી યાત્રા 12મીએ સાંજે 5:30 વાગે બાલા હનુમાન મંદિરેથી નીકળશે. જામનગરમાં સમસ્ત સતવારા જ્ઞાતિ હિતેચ્છુ મિત્ર મંડળના હોદ્દેદારોની વરણી થઈ છે. પ્રમુખ તરીકે જમનભાઈ રાઠોડ, ઉપપ્રમુખ તરીકે કલ્પેશભાઈ હડિયેલ અને મંત્રી તરીકે મનસુખભાઈ ખાણધરની વરણી થઈ છે. જામનગરમાં 5 બહેનોના એકના એક ભાઈ એવા 32 વર્ષના સોહન પ્રફુલચંદ્ર સોનછાત્રાનું હાર્ટ એટેકથી મૃત્યુ થતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. 98 વર્ષના યશવંતરાય હરિશંકર દવે તે ગુલાબબેનના પતિ તથા સ્વર્ગસ્થ ચૈતન્યભાઈ, હર્ષાબેન, ગીતાબેન તથા રશ્મિબેનના પિતાનું અવસાન થયું છે. 76 વર્ષના કાંતિલાલ હરિલાલ સોનછાત્રા તે રિપુલભાઈ, હિરેનભાઈ તથા તેજસભાઈના પિતાનું અવસાન થયું છે. 88 વર્ષના મુક્તાબેન માધવજીભાઈ દેકીવાડિયા તે ભરતભાઈ તથા હસમુખભાઈના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ગાંધીનગરમાં વાઇબ્રન્ટ પૂર્વે ભવ્ય ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરતા નરેન્દ્ર મોદી. બિલ્કિસ બાનો કેસમાં આરોપીઓની સજા માફી રદના ચુકાદા સાથે જ ગુમ થઈ જતા આરોપીઓ. જામનગરમાં સિવિલ વર્ક દરમિયાન એરપોર્ટના ગેટ પાસે વીજ આંચકાથી કામદારનું મોત થતા ચકચાર.
જામનગરમાંથી વધુ એક વખત 550 લીટર શંકાસ્પદ ઘી ઝડપી લેતું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ. એનપીએસના વિરોધમાં અને જૂની પેન્શન યોજનાની માંગ સાથે દેખાવો યોજતા રેલ કર્મચારીઓ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.